છે આવે જો ax² + bx + c. હવે તમને પેલું પૂછ્યું છે શૂન્યનો સરવાળો, બીજું પૂછ્યું છે શૂન્યનો ગુણાકાર. હવે સૂત્ર કેમ યાદ રાખવું જો x² નો સહગુણક કેટલો છે સાહેબ? સહગુણક એટલે આ એ બધાને a વડે ભાગી નાખો. a વડે ભાગશો એટલે કેટલું થઈ ગયું x², અહીંયા a વડે ભાગો એટલે b/ax, અહીંયા a વડે ભાગો એટલે c/a. હવે પેલું માઈનસ હંમેશા, પેલું માઈનસ બીજું પ્લસ, બરાબર છે? પેલું હંમેશા માઈનસ, બીજું કેવું પ્લસ. સાહેબ અહીંયા કોણ મળ્યું? b/a, તો b/a. અહીંયા કોણ મળ્યું? c/a, તો c/a. અને આ સૂત્ર આપણે થઈ ગયા જો. એટલે સૂત્ર ક્યાંય ગોખવાની જરૂર નથી, સમજાય છે? x ની 2 ઘાતનો જે હાઈરે જે સહગુણક લખેલો છે એને ભાગી નાખો. પેલું હંમેશા માઈનસ, બીજું પ્લસ, બરાબર છે? માની લો કે આવી ત્રિઘાત બહુપદી આપી હોય તો ax3 + bx² + cx + d. તો સાહેબ આમાં x ની 3 ઘાતનો સહગુણક છે એને ભાગી નાખો. x ની 3 ઘાતના સહગુણકને તમે ભાગશો એટલે કેટલું થઈ ગયું? b/a x², c/a x અને d/a. હવે આમાં શૂન્ય કયા હોય? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. બીજું આવે આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા. ડેલ્ટુ ક્યાં આવી ગયું? ગામા આલ્ફા. અને ત્રીજું આવે ત્રણેયનો ગુણાકાર, આલ્ફા બીટા ગામા. સાહેબ તમે તો કીધું તું પેલું હંમેશા માઈનસ, તો કીધું તું લખી નાખશી. બીજું હંમેશા પ્લસ, ત્રીજું માઈનસ. ટૂંકમાં અલ્ટરનેટ ચાલ્યા રહીએ, માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ આ રીતના ચાલ્યા રહીએ. સાહેબ પેલું કોણ છે? b/a, બીજું છે સાહેબ c/a, ત્રીજું છે d/a. મળી ગયા? એટલે સૂત્ર ગોખાય નહીં? યાદ રહી જાય?